ભગવાનને સંતની ક્યાં જરૂર પડે? જે અશક્ય હતું, અસંભવ હતું, આજે મને દિવસો યાદ છે. બોલો, એ પ્રાર્થના કરી બાપજી કે સ્વામી તું રોજ એક માળા કરી, કે પ્રાર્થના પૂજામાં રોજ એક માળા કરજે, કે હું 2 કરીશ, કે તું 1 કરજે, કે આપણે માળા કરીએ કે એમને. બોલો, હવે એમને શું ગરજ આ દિવ્ય પુરુષને? આપણે એના વતી માળા કરો. કે સંતોને અમને ધૂન કરાય, સંતો રોજ અડધો કલાક ધૂન કરો. આપણા ઘરના સભ્યો મુશ્કેલીમાં છે, આનો રસ્તો નીકળે. ત્યાં વકીલ કર્યો. બોલો, 10 દાડા 12 દાડામાં કેસનો ચુકાદો આવ્યો. ઓલ્યા અંતર ફેરવી નાખ્યું જજનું. બોલ્યો, અને જે 12 વર્ષની સજા ફક્ત 3 મહિનાની સજામાં છૂટી ગયા. 3 મહિનાની થઈ ગઈ. 3 મહિના. મહારાજ કીધું, સોળીનું દુઃખ ભગવાન કાંટે સારે છે. જરૂર પડી કે ના પડી સત્પુરુષની? કોણ આપણા વતી પ્રાર્થના કરશે છે? કોણ પહોંચાડશે ભગવાન સુધી? એટલે કીધું વારું છે વસમી વેળા તણા. જ્યારે વસમી વેળા આવે, કોઈ આધાર ન હોય. અમારે જીવરાજ પાર્કમાં, અમદાવાદમાં જીવરાજ પાર્ક એરિયા છે, ત્યાં એક સોનીની દુકાન. તે રોડ ઉપર બહુ મોખાની, જીવરાજ પાર્કનો મેઇન રોડ ઉપર મોખાની, વર્ષોથી 15 વર્ષથી દુકાન. અને બાજુવાળો થોડા માથા ભારે માણસ, એને એનું દુકાનનું એક્સપાન્શન કરવું હતું. એક્સપાન્શન એટલે સમજ્યા ને, આમ જરા મોટી કરવી હતી. એટલે એણે આપણા હરિભગતને જરા દાટી આપી, થોડી જરા આમ દબાણ કર્યું કે ભાઈ તું દુકાન મને આપી દે. બોલે કે ભાઈ મારે કાઢવી જ નથી, મારી જૂની જામેલી દુકાન છે, હું કેવી રીતે કાઢું, કેવી રીતે આપું? તો કે નહીં, તું બીજે ગમે ત્યાં કરી લાય, મારે મોટી કરવી છે. પણ તારે મોટી કરવી છે, હું મારી દુકાન કાઢીને કરવાની? આવી રીતે કોઈ આપે? પેલા લુખી દાદાગીરી. બોલો, તો જરા વિચિત્ર માણસ. આપવી પડશે. તું તમ તાર બજાર ભાવ પૈસા આપી દો, પણ તું નીકળી જાય. બોલે કે ભલા માણસ, મારે જામેલી દુકાન, જેમ તારી જામેલી છે મારી જામેલી છે. હું તને કહું એટલે તું ખાલી કરી નાખ, હું લઈ લઉં તારી દુકાન. તો કે ઘર ભેગો થા, હું નહીં ખાલી કરું, તને કરાવીશ. સમજીને કરી તો ઠીક, નહીં તો કરાવીશ. અઠવાડિયું ગયું, આવીને કે બોલ કરવી છે કે નહીં? કે નથી કરવી. હવે એક ધારાસભ્યના છોકરાને જરા માથા ભારે હતો, અને એને ફોડ્યો. ફોડીને પેલો ધારાસભ્યનો છોકરો, હવે એના પપ્પા માત્ર ધારાસભ્ય નહીં, મંત્રી હતા, સરકારમાં મંત્રી હતા. મંત્રી એટલે સમજ્યા, મિનિસ્ટર હતા. હવે એનો છોકરો આવીને દાટી આપી ગયો, જો હાથ દાડામાં દુકાન ખાલી નહીં કરે તો હું તને આમ ઉડાડી દઈશ. બોલો, એવું કહી ગયો. હવે આ ગભરાઈ ગયા. બાપ દીકરો બે એટલા બધા રડે, એટલા બધા ગભરે, આખું ઘર રોવે. કારણ કે આજીવિકા એની ઉપર હતી ને, એમ કે હાથ દાડામાં દુકાન ખાલી કરીને આને આપી દે, નહીંતર હું તને ઠેકાણે પાડી દઈશ. હવે બિચારા સીધા માણસો, આપણા સત્સંગી ઘરના છોકરા, બાપ દીકરો બે રડે, ઘરમાં બૈરા રડે, બિચારા દુઃખી થઈ ગયા. અને આને બરાબરનો ફોર્સ કર્યો, બોલે એવી દાટી આપી દીધી. બિચારા ગભરાઈ ગયા આખા ઘરના. શું જરૂર પડે જો આવા સમય બાપજી બિરાજેલા વાસના આવીને બે બાપ દીકરો એવા રડે, એમના ભાઈઓ આવેલા જોડે રડે. બાપા કે શું છે, શું ભાઈ? કે બાપજી આવું થયું છે ને ભાઈ સાહેબ બોલો આવરી. બાપજી બધું સાંભળ્યું. ભાઈ ધીમે રહીને કે કોનો છોકરો? તો કે બાપુ મોટા માણાનો છોકરો છે, અને મારો ધારે કરે છે. તું ઘેર જઈને એના ઘેર જઈને કહી આય જા. એ છોકરા જેને તને દાટી આપી છે એના ઘેર સામે ચાલીને કહી આય કે હાથ દાડા નહીં તો તારે જે કરવું એ કરજે, હોમરો પડી જજે, જ્યાં થાય એ કરી લેજે, ભડાકા કરી લેજે, બાકી દુકાન ખાલી નહીં થાય. જ્યાં કરી દે, જ્યાં કહી આય તમ તાર. આપણા ઈષ્ટદેવને અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને, તારો કોઈ વાળ વાંકો નહીં કરે. બોલો, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તારો વાળ વાંકો નહીં થાય. અને જઈને એને તો હિંમત આવી ગઈ. મોટા પુરુષ બોલ્યા એટલે પતી ગયું. એને એટલી બધી હિંમત આવી ગઈ. એ તો જઈને બાપ દીકરો બે બાપા પણ સામે ચાલીને જવું, તું જઈ આય. તો કે એ પણ આવે તાર કહી દઉં. તો આવે તાર નહીં તો તરથી કહી. બોલો ઘેર ગયા, અમારે મળવું જ. તે બોલ્યો એમ કે મને હોપાયા છે દુકાન. બોલ્યા કે સાહેબ એ તો નહીં બને, આજે નહીં બને, કાલે નહીં બને. તમારાથી જે થાય ને કરી લો, બાકી નહીં બને. અમારી દુકાન ખાલી નહીં થાય. બોલો કે સારું તાર, હું જોઈ લઈશ 3 દાડા, જે તમારે થાય એ કરજો બસ. બોલો
મોટા પુરુષની પ્રાર્થના, મોટા પુરુષના આશીર્વાદ. ત્રીજે દિવસે સવારમાં તમામ સમાચારોમાં, ન્યૂઝપેપરોમાં મોટા અક્ષરે કે ફલાણાનો દીકરો કોઈ કેસમાં પકડાઈ ગયેલો, ને એમાં સીધી જ ગુજરાત ગવર્મેન્ટની નહીં, ઉપરથી કેન્દ્ર સરકારમાંથી સીધી જ પોલીસ આવીને એની ધરપકડ કરીને દિલ્હી ભેગો કરી દીધો. બોલો, મોટા અક્ષરે છાપામાં આવી ગયું, ફલાણાની ધરપકડ થઈ છે. રક્ષા કરી કે ના કરી ભગવાને? શું જરૂર છે સત્પુરુષની ભાઈઓ? શું જરૂર છે જીવનમાં સંતની? બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કોઈક એવા દિવ્ય પુરુષની સાથે પ્રીતિ કરજો, હેત કરજો, મારા કરજો. ખોળામાં ટાણું આવે ત્યારે માથું મૂકીને આપણે બે શબ્દો એમની ખોળામાં રડી શકીએ, આપણે હળવા થઈ શકીએ. એવા સંત સાથે પ્રીતિ કરજો જીવનમાં. તમે બધાને મારા કર્યા છે, એમને મારા કરજો. અને જ્યારે કહ્યું એમ બહુ મોટી વસમી વેળા જીવનમાં બધાને આવવાની જ. કદાચ આવી પડો તો બધાને આવે કે ના આવે, આવી મુશ્કેલીઓ કે બધાને આવે કે ના આવે, માંદગી આવે કે ના આવે, પણ એક મહારોગ જ્યારે અંતકાળ સમય, એ તો બધાને આવવાનો છે. કોઈ ના આવવાનો હોય એટલા આંગળી ઊંચી કરો છો પેલા. કેટલાને આવવાનો છે એટલા આંગળી ઊંચી કરો. જિંદગીમાં અંતકાળ સમય એક વખત આવશે. અંતકાળ સમય એટલે સમજ્યા ને પેલા? મૃત્યુ સમય. કેટલાને આવવાનો છે? આંગળી ઊંચી કરો. અને એ વખતે મુક્તો બહુ જરૂર પડે, બહુ જરૂર પડે, સત્પુરુષની બહુ જરૂર પડે. ભક્ત ચિંતામણીમાં એક પ્રકરણ લખ્યો છે, બહુ સરસ વાત લખી છે મહારાજે. હરિલીલામૃત સાગરમાં પણ આ પ્રસંગ આવે છે. મહારાજ આલોકમાંથી અવરભાવ અદ્રશ્ય કર્યો પછીનો લીલા ચરિત્ર પ્રસંગો છે, એમાં આવે છે. ખંભાતની બાજુમાં તારાપુર ખેડાથી તારાપુર જતા રસ્તામાં સિંજીવાડા ગામ આવે છે. તમે ગામનું નામ સાંભળ્યું હોય તો? કયું ગામ? સિંજીવાડા. લીંબાસી ને પલિયડ ને, પલિયડ કે પલિયડ ને, આ પલિયડ ને સિંજીવાડા ને તારાપુર, પછી રસ્તામાં આગળ માતરથી આગળ જાઓ ને એટલે માતર અને તારાપુર ચોકડીની વચ્ચે સિંજીવાડા ગામ છે. અને સિંજીવાડા ગામનો એક બનેલો પ્રસંગ, સ્વામિનારાયણ ભગવાન ત્યાં 32 વખત પધારેલા છે એ ગામમાં. બહુ પ્રસાદીનું ગામ છે. અને સિંજીવાડા ગામમાં એક અંબાલાલભાઈ પટેલ કરીને સત્સંગી રહેતા. શું નામ હતું એમનું? અંબાલાલભાઈ પટેલવાસ. સિંજીવાડામાં પટેલોની ગામ મોટું છે, 7-8 હજાર 5-7 હજાર માણસની વસ્તીવાળું ગામ છે. અને એમાં પટેલવાસ બહુ મોટો. પટેલોની વસ્તી લગભગ 300 ઘર છે આજે તે. અને બારોટની વસ્તી બહુ છે. બારોટ એટલે સમજ્યા ને? બ્રહ્મભટકો, બારોટકોની વસ્તી ઘણી. અને આ પટેલવાસમાં એક અંબાલાલભાઈ સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભક્ત અને મહારાજના આશ્રિત એવા સત્સંગી ત્યાં રહે. એમને મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત, ઘણું હેત. જો સંત સાથેનું હેત ક્યાં લઈ જાય છે ને ક્યાં પહોંચાડે. મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત. મહારાજના દર્શન પણ એમણે બહુ કરેલા, મહારાજના જોગમાં આવેલા. પણ સંત સાથે હેત. ભલે આપણે ભજવાના છે ભગવાનને, ઉપાસના કરવાની છે ઈષ્ટદેવની, સંત ભગવાન નથી, પરંતુ સંત ભગવાનનો રાજીપો અપાવવા માટેનું માધ્યમ છે. મૂર્તિનું સુખ અપાવવા માટેનું વચ્ચેનું માધ્યમ છે. સંત વગર ત્યાં ના પહોંચાય, કોઈથી ના પહોંચાય. મુક્તાનંદ સ્વામી જોડે બહુ હેત. હવે અંબાલાલભાઈને 4 દીકરા હતા. સૌથી મોટા દીકરાનું નામ હતું ડાયાભાઈ. શું નામ? ડાયાભાઈ. અંબાલાલભાઈનો લગભગ એમની 78-79 વર્ષ થયેલા અને એમનો અંતકાળ સમય આવ્યો. એ જમાનામાં ડોક્ટરો નહીં, વૈદ હતા. વૈદને બોલાયા. વૈદે નાડી જોઈ. અને એ જમાનામાં નાડી વૈદ હતા. નાડી વૈદ એટલે સમજ્યા ને? આમ નાડી જોવે. નાડી એટલે વેન. અને નાડી જોઈને એ કહી દે, ધબકારા જોઈને. વૈદે કહી દીધું કે અંબાલાલભાઈ, છોકરાઓને કીધું કે બાપા હવે ઘડી સાથ છે, એટલે કે થોડી ટૂંક સમય માટે છે, બાપા હવે રહે એવું લાગતું નથી.
હગાવાલાને બોલાવી લીધા. એમના જે 2 દીકરીઓ હતી, દીકરીઓ, જમૈયો, બહેનો, બધાને બોલાવી લીધા. બધા હગાવાલા આવી ગયા. ચારે બાજુ બધા દીકરા અને દીકરીઓ બધા ધૂન કરે. અંબાલાલભાઈ કહ્યું કે ભાઈ ધૂન કરો. બધાએ સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, તબિયત બગડતી જાય બધું. કારણ કે જેમ જેમ સમય વધતો જાય એમ તબિયત બગડતી જાય. 3 દિવસ થયા અને અંબાલાલભાઈ બિલકુલ અવાચક થઈ ગયા. અવાચક એટલે સમજ્યા ને, બોલવાનું થોડું થોડું બોલતા હતા એ બંધ થઈ ગયું. ખોરાક બંધ થઈ ગયો. પ્રવાહી જતું એ ટકતું નહોતું એ બંધ થઈ ગયું. જે કંઈ જાય તો એ ઉલટી થઈ જાય, કંઈ રહે નહીં. બધાએ જાણ્યું કે હવે આ સિમ્ટમ્સ છે, આ બધા લક્ષણો છે શાના, કે હવે બાપા ધામમાં જશે એના લક્ષણો દેખાય છે. બાપા હુતા હુતા કંઈક બબડે, કંઈક આમ મોઢું હલાવે એટલે બબડે એવું લાગે કે બાપા કંઈક બોલે છે. એમના મોટા દીકરાએ કાન આમ રાખીને જોડે રાખીને બાપા કંઈ બોલવું છે. બાપા બોલવાની કરે પણ બોલાય નહીં, અવાચક થઈ ગયેલા એટલે બોલી ન શકે. તો ખરેખર હરિભગત હતા. એમના મોટા દીકરાએ કાન નજીક રાખીને સાંભળવાનો પ્રયત્ન કર્યો કે બાપા શું બોલે છે. બાપાએ આખી જિંદગી મંદિરમાં ગુજારેલી, વ્યવહારમાં બહુ માથું નહીં મારેલું, મંદિરમાં જ બહુ રહેતા. એટલે છોકરાને એટલો તો વિશ્વાસ હતો કે બાપા આ લોકની વસ્તુ યાદ નહીં કરતા હોય, પૈસા અને છોકરાના છોકરાને સંભાળતા નહીં હોય. કારણ કે બાપાને પહેલેથી હિત જ નહોતું એવું બધું. મંદિરમાં બેસીને ખૂબ ભજન ભક્તિ કરતા એટલે નિર્લેપ રહેલા. મોટા દીકરાએ આમ કાન રાખીને ડાયાભાઈ સાંભળ્યું તો એ મુક્તાનંદ સ્વામી બોલે. શું રટણ કરે? મુક્તાનંદ સ્વામીનું રટણ કરે. ડાયાભાઈ સમજી ગયા કે મારા બાપુજીને સ્વામી સાથે હેત બહુ છે, મુક્તાનંદ સ્વામી સાથે હેત છે, એટલે મુક્તાનંદ સ્વામીને યાદ કરે છે, એમને સંભાળે છે. સ્વામીના દર્શનની ઈચ્છા અમને રહી જાય છે. અને જ્યાં સુધી દર્શનની ઈચ્છા રહે છે નહીં કરાવીએ ત્યાં સુધી એમને કદાચ દેહ નહીં પડે. એટલે એમણે તાત્કાલિક મુક્તાનંદ સ્વામીને ભાળ મેળવી કે સ્વામી ક્યાં હશે અત્યારે. એ જમાનામાં ગાડીઓનો જમાનો નહીં, ફોનનો જમાનો નહીં, ક્યાં ફોન કરવો, કેવી રીતે ભાળ મેળવવી. 2 દાડા સુધી આમથી આમ તપાસ કરી કે સ્વામી ક્યાં છે અત્યારે, સ્વામી ક્યાં છે. સમાચાર મળ્યા બીજે દાડે કે સ્વામી નજીકમાં જ છે. સ્વામી 2 દિવસથી તારાપુર આવ્યા છે. તારાપુર ત્યાંથી નજીક થાય, સિંજીવાડાથી તારાપુર મને લાગે 2-3 ગૌ થતું હશે, એટલે 7-8-10 કિલોમીટર હશે. કે સ્વામી તો તારાપુરમાં જ છે. બધા રાજી થઈ ગયા કે બાપાને ખરો સમય હતો અને એવા સમયે સ્વામી નજીક છે એટલે બાપા જોડે આવી જશે. એમના દીકરો હતો ભીખો, ડાયાભાઈનો દીકરો હતો ભીખો, જુવાન છોકરો, ભીખાભાઈ કે ને ગામડામાં ભીખાભાઈ કે. તો એમણે કહ્યું ભીખા તો ગાડું જોડીને તાત્કાલિક જા, સવારના પોરમાં પહોંચ અને તારાપુર જા અને મુક્તાનંદ સ્વામી તેડી લાય. બાપાને એમના દર્શન થશે ને બાપાનો છુટકારો થઈ જશે. કારણ કે બાપાને હેત રહી ગયું છે સ્વામીમાં. સંતમાં હેત હોય ને તો સંત સાંભળે, અને જો બીજે હેત રહી જાય ને તો બીજું સાંભળે. અને સાંભળે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે મધ્યના 48માં વતનામૃતમાં કે અંતકાળે જેવી સ્મૃતિ રહી જાય છે, જો ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતા થકા દેહ પડે તો કોટી કલ્પે અને દુઃખનો અંત આવતો નથી. આવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે મધ્યના 48માં વતનામૃત. અને જેમાં હેત હોય ને એ બધું સાંભળે. અને બાપાને સ્વામીમાં હેત હતું, સ્વામી સાંભળ્યા. પેલા ડાયાભાઈએ ભીખાને મોકલ્યો ગાડું લઈને કે ભીખા જા, જલ્દી જા. સવારના પોરમાં, સવારના 6 વાગે ભીખો સવારમાં વહેલો નીકળીને ગાડું જોડીને તારાપુર પહોંચી ગયો. મંદિરમાં પહોંચ્યા ને સંતો 2 ગાડા પડેલા, અને સંતો એમાં બેહવાની તૈયારી કરે, 7, 8, 10, 12 સાધુ. અને પૂછ્યું કે સંતો ક્યાં જાઓ છો? કે બુધે જ જવાનું છે, અમારે બુધે જ આજે એક હરિભગતને આમંત્રણ છે, 4-5 દિવસ અમે બુધે જ જઈએ છીએ. તો કે સ્વામી ગાડામાં આવે જ છે 2 વાગે. અને આ ગાડું લઈને પહોંચ્યો. સ્વામીને દંડવત કરીને પ્રાર્થના કરી, સ્વામી મને ઓળખ્યો?
સ્વામી કે ના ભાઈ, કપાળમાં તિલક ચાંદલો. સ્વામી કે જય સ્વામિનારાયણ. સ્વામીએ કોનો દીકરો? કે સ્વામી અંબુદાદા, અંબુભાઈ કહેતા એમને. અંબાલાલભાઈ બધા ગામડામાં શું બોલતા? અંબુભાઈ, આમ ટૂંકમાં બોલે અંબુભાઈ. અંબુભાઈને ઓળખ્યા સિંજીવાડાવાળા? ઓળખ્યા કે અંબુભાઈના દીકરા ડાયાભાઈ? તો કે એમને ઓળખ્યા. એ ડાયાભાઈનો દીકરો હું ભીખો, ઓળખાણે આપી. સ્વામી કે બોલો બોલો, કેમ આવ્યો છે? સ્વામી, મારા દાદા તમને બહુ સંભાળે છે, 3 દિવસથી મોઢું ફફડાવે છે અને તમારું ભજન કરે છે. સ્વામી દર્શન દેવા પધારો, આપ પધારો, ત્યાં પધારો. મોટા પુરુષ દયાળુ હોય એટલે સ્વામીએ તરત જ સ્વામીએ કહ્યું કે ભાઈ કામ કરો સંતો, તમે બધા બુધેજ પહોંચો અને હું સિંજીવાડા જઈને દર્શન દઈને ત્યાંથી ડાયરેક્ટ બુધેજ આવું છું, તમે બધા સંભાળી લેજો. સંતો જોડે હતા, તમે પ્રોગ્રામ છે બધો સંભાળી લેજો ત્યાં. એટલે ત્યાં સંતોને મોકલ્યા. મુક્તાનંદ સ્વામી ગાડામાં બેહીને 2 સંતો 4 સંતો ત્યાં ગયા. સિંજીવાડા પહોંચ્યા. બધા રાહ જોઈને બેઠેલા, હગાવાલા બધા 50-100 જણા ભેગા થઈ ગયેલા. સ્વામી પધારવાના છે, સ્વામી પધારવાના. સ્વામી આવ્યા. સ્વામી ખાટલા જોડે ખુરશી નાખીને બેઠા. અને જ્યાં સ્વામી આવ્યા ને, અંબુભાઈને જાણે ઘી ને ગોળના ગાડા આવ્યા હો. જો સંત સાથે પ્રીતિ શું કરે છે. રાજીના રેડ થઈ ગયા. એકદમ બેઠા થઈને એની જાતે મને કે બેઠો કરો. બેઠા થયા, સ્વામીને ચોટી પડ્યા. હુતા તો બેઠા સ્વામીને ચોટી પડ્યા. પેલું નાનું છોકરું એની માને ચોટી પડે ને, ગળગળા થઈ ગયા. હેત હતું ને, બહુ રાજી થઈ ગયા. સ્વામી બહુ પધાર્યા, એમાં આનંદ થયો. સ્વામી માથે હાથ મૂક્યો. સ્વામી ખૂબ રાજીપો બતાવ્યો. સ્વામી જોડે બેઠા, અંબુભાઈને હોવાડ્યા. સ્વામી કે અંબુભાઈ હવે ક્યાંય હેત ના રાખશો. અંબુભાઈ હુતા આમ કરે, ક્યાંય હેત નથી સ્વામી. હવે અમે આવી ગયા, હવે સ્વામિનારાયણ બોલો. કે જો મહારાજ હવે તમને ટૂંક સમયમાં લઈ જશે અને મૂર્તિના સુખમાં મૂકી દેશે, માટે સ્વામિનારાયણ સિવાય ક્યાંય હેત ના રાખશો, ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ ના રાખશો. એમણે સ્વામિનારાયણ કરવા માંડ્યું. સ્વામી હજુ બેઠા છે, ધૂન કરી. સ્વામી કે 5 મિનિટ, અડધો કલાક, 5 કલાક ધૂન કરવા પડે. ધૂન ચાલુ છે અને એ જ વખતે મહારાજ સ્વામિનારાયણ ભગવાન 5 સંતોને લઈને સામે શેરીમાં હાલ્યા આવે. અને મહારાજે ચાખડીઓ ધારણ કરેલી ચટક 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 સામે હાલ્યા આવે. સ્વામી બધાએ કૈલાસ મહારાજ, બધાને દેવીય રૂપે દર્શન થાય પાછું. એટલે મહારાજ આયા. સ્વામી એકદમ ઊભા થઈ ગયા. પધારો મહારાજ, પધારો. મહારાજ આયા, તેડવા આયા સ્વામીની હાજરીમાં. અને 5 સંતોમાં ગોપાળાન સ્વામી જોડે મુક્તાનંદ સ્વામી ખરા પાછા. એમાંય મુક્તાનંદ સ્વામી ખરા. જેની સાથે હેત હોય ને ભાઈ, એ મહારાજને લઈને સંભાળી લે ટાણું ભાઈ, સંભાળી લે. હવે અહીંયા મુક્તાનંદ સ્વામી બેઠા છે ને સામે હાલ્યા આવે. તમે કહેશો કે એ ઘરે 2 મુક્તાનંદ સ્વામી કેવી રીતે હોય? અરે 2 નહીં, 2 હોય ભાઈ. મહારાજ ગોપાળાનંદ સ્વામી બાપાની વાતમાં આવે છે, ગોપાળાનંદ સ્વામીના 100 સંકલ્પો લુણાવાડામાં દેખાડ્યા હતા. મહારાજ મોટા પુરુષ એક સાથે ઘણાને તેડવાઈ જતા હોય. મહારાજને એમને શું, આ લોકમાં રહ્યા થકા પોતે અખંડ મૂર્તિમાં રહે છે ને સંકલ્પે શ્રીજી દેખાય રે. હા, ભગવાનને સત્પુરુષની રીત ન્યારી છે. આપણને શું ખબર પડે એમની લીલામાં. તે સામે મુક્તાનંદ સ્વામી ખરા. બધાએ કે સ્વામી તમે તો અહીં બેઠા છો ને, અત્યારે બધું દર્શન કરો. કે આ બધું દિવ્ય સ્વરૂપો છે, બધા દર્શન કરો. મહારાજ આવીને એકદમ બાયણામાં ઊભા રહી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પધારો પધારો, અંદર આવો. બાયણામાં મહારાજ આવીને ટગર 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 બધા બેઠા કર્યા. એમને અંબુભાઈને બેઠા કર્યા. બેડે જરા ખભે એમ જરા ટેકો આપીને બેઠા કર્યા. અંબુભાઈ આમ દર્શન કરે, રાજીના રેડ થઈ ગયેલા, ગળગળા થઈ ગયેલા, આંખમાંથી આંસુ નીકળી ગયા. વાહ પ્રભુ તમે પધાર્યા. બોલી શકતા નતા પણ રાજીના રેડ થઈ ગયેલા. મહારાજ બાયણામાં આવીને ઊભા રહી ગયા. મુક્તાનંદ સ્વામી મહારાજ અંદર પધારો, અંદર પધારો અને કામ પતાવી દો. કે કામ પતાવી દો એટલે સમજ્યા ને પેલા? શું કામ પતાવી દેવાનું? રોટલાને શાક જમાડવાનું? ના, એ તો આપણે પતાવવાનું છે.
महाराज के काम बताई दो। महाराज मुक्तानंद स्वामी के महाराज काम बताई दो, अंदर पधारो। महाराज 2 मिनिट આમ ટકર ટકર જોઈ રહ્યા અંબુભાઈ હામું. પછી મહારાજ કે સ્વામી અમે પાછા જઈએ છીએ. મહારાજ પાછા વળી ગયા, એટલે બાયણામાં આવીને પાછા વળી ગયા. મુક્તાનંદ સ્વામી જોઈ રહ્યા, મહારાજ આ શું કરો? બધા જોઈ રહ્યા, મહારાજ કેમ પાછા વળ્યા? મહારાજ કેમ પાછા વળ્યા? મુક્તાનંદ સ્વામી પાછળ બાયણા ઉધી ગયા. મહારાજ ઉભા રહો. મહારાજ 10 ડગલા આગળ જતા રહેલા. મહારાજ ઉભા રહો. મહારાજ કે સ્વામી રજા આપો, અમે જઈએ છીએ. મહારાજ તમે આયા હતા કેમ? નીકળ્યા કેમ? મહારાજ કે આવ્યો તો તેડવા. કોને તેડવા? અંબુભાઈને તેડવા આવ્યો હતો, પરંતુ એમનું ખાતું તપાસ્યું, એમની હજુ 4 જન્મની કસર રહી જાય છે. કેટલી? 4 જન્મ ધરવા પડે એવા છે. હજુ એમની આટલી કસર રહી જાય છે. 4 જન્મ ધરવા પડશે. એટલે ધરવા પડશે તો ધરવા જ પડે ને, તો કાયદો એ કાયદો. એટલે અમે હવે જઈએ છીએ, 4 જન્મ ધરવા પડશે. અમે લઈ જઈએ એટલે છેલ્લો જન્મ થઈ જાય અને એને મૂર્તિના સુખો મૂકીએ, પછી જન્મ ના રહે. એટલે 4 જન્મની કસર છે એ પૂરી કરવી પડશે. એટલે અમારું હજુ કામ, હજુ અમારો નંબર નથી લાગ્યો કે, એટલે અમે પાછા વળ્યા. આટલું કીધું ને ત્યાં મુક્તાનંદ સ્વામી, જો ક્યાં જરૂર પડે છે સત્પુરુષની લાગવક જોઈએ ભાઈ. આ લોકમાં જેમ લાગવક જોઈએ ને કોઈ મોટા મિનિસ્ટરને મળવી, એમ અહીંયા લાગવક જોઈએ ભાઈ. હા, અને ત્યાં મુક્તાનંદ સ્વામી બોલ્યા, અંબુભાઈને જરૂર ના પડી. વકીલને પેલા વકીલાતનામામાં સહી કરી આપી હોય ને, પછી કોર્ટમાં કેસ કોણ લડે? પહેલા બોલો અશીલ ના લડે. અશીલ તો બેઠો હોય શાંતિથી, ના હોય તો ચાલે. અશીલની હાજરી ના હોય ઘણી વખત, એવું જોઈએ ને. પહેલા અશીલ ઘેર બેઠો હોય, હૂતો હોય, અને બોલો વકીલ લડતો હોય. આ વકીલ જોડે બેઠા હતા ને, આ તો ઠેઠના વકીલ હતા ભાઈ. બાપાએ વાતોમાં લખ્યું છે, બાપા કે જેમ મોટો બેરિસ્ટર મોટો વકીલ રોક્યો હોય ને, એ ગમે તેવો આંટી ઘૂંટીવાળો કેસ હોય ને તો આ તે સુલટાઈ નાખે અને જીતાડી દે. એમ આપણે મોટા વકીલ રોકવા. પહેલાં મોટા વકીલ એટલે સમજ્યા ને, ઠેઠથી આવેલા હોય ને મોટા વકીલ કહેવાય. એવા વકીલ રોકવા. અને એવા વકીલ બહુ સારું છે. આ લોકનો વકીલ તો તમે જુઓ તો ફી લે, અને એમાંય સુપ્રીમના વકીલ હોય તો કલાકની મિનિટની ફી હોય. આપણે દયા છે આવા મોટા પુરુષ, કાંઈ ફી લેતા નથી આપણી હો. અને તોય આપણે કેસ સોંપતા નથી. મૂર્ખા નહીં આપણે પહેલાં મફત કામ કરે તો કેસ સોંપતા નથી કહો. અને સોંપ્યા છે એ છૂટકો નથી. જેટલું મોડું કરશું એટલું આપણને દુઃખ છે, મુશ્કેલી છે. સોંપવો જ પડશે. અંધકાળ સમય માટે તો સોંપવો જ પડશે. તો શું કરવા મોડું કરો છો ભાઈઓ? એવા સત્પુરુષને કેસ સોંપવો પડે. અને જો કેસ સોંપવાથી શું થાય? અંબુભાઈ તો બસ હાથ જોડીને બેઠા જ છે. કેસ લડવાનું કામ મુક્તાનંદ સ્વામીનું હતું. અને મુક્તાનંદ સ્વામી આગળ 4 ડગલા આગળ જઈને, મહારાજ ઉભા રહો. તમે કાયદાની અંદર છો, કાયદાથી બહાર છો? તમે કહો છો કાયદેસર 4 જન્મ ધરવા પડે. મહારાજ કાયદા બનાવ્યા કોણે? કાયદા કરનારા કોણ? મહારાજ કે અમે. તો તમે કાયદાથી પર છો. મહારાજ એણે અમારી જોડે હેત કર્યું છે. આ અંબુભાઈએ અમારી જોડે હેત કર્યું છે. અમારી સાથે પ્રીતિ કરી છે, અમારી સેવા કરી છે, અમને જમાડ્યા છે, અમને રસોઈઓ આપી છે, અમને કેટલી વખત ગાડા જોડીને લઈ આવ્યા છે ઘેર. અમારી આજ્ઞા એમને સેવાઓ કરેલી છે. મહારાજ જે ડબ્બો એન્જિન સાથે જોડાયેલો ન હોય એ તો પ્લેટફોર્મ પર પડ્યો રહે, પ્લેટફોર્મની બહાર ના નીકળી શકે. પરંતુ એન્જિન સાથે જોડાઈને તોય ડબ્બાને જો પ્લેટફોર્મમાં પડ્યું રહેવું પડતું હોય, અને એની ગતિ એન્જિન મુંબઈ પહોંચે ને ડબ્બો જો મુંબઈ ન પહોંચે તો એન્જિન સાથે જોડાવાનો હેતુ શું? એનો અર્થ શું? મહારાજે અમારી સાથે જોડાયેલો છે, અમારી જોડે હેત કર્યું છે. ભલે બૈરા છોકરા જોડે હેત કર્યું હતું, પણ અમારી જોડે હેત કર્યું છે. મહારાજ એની સેવાનું શું? એણે અમારી સાથે હેત કર્યું એનું શું? મહારાજ કે સ્વામી પણ 4 જન્મ ધરવા પડે. 4માં ચલો 1 ઓછો કરી દો, બસ 3. મહારાજ 3 બેન કંઈ નહીં. હા, તમે ધારો તો 400 જન્મની કસર ઉપર લાલ લીટો તાણી શકો કે ના તાણી શકો? જો કર્મ ભોગવવા પડે, પરંતુ જે કર્મનો બદલો આપનારા છે, કર્મ ભોગવાવનારા છે, એ જ જ્યારે લાલ લીટો મારી દે, ચોકડી મારીને કહી દે કે જા. એટલે તમે કોઈની જોડે ₹1 કરોડ માગતા હોય, 50 લાખ રૂપિયા માગતા હોય, અરે 2 લાખ માગતા હોય, કહી દો કે જા, નથી જોતા, જા, તારું ખાતું ચૂકતે તો કરી શકો કે ના કરી શકો? પહેલાં ધણીનો કોઈ ધણી છે? તમને કોઈ ફોર્સ કરી શકે કે ના લેવા જ પડશે, ના લેવા જ પડશે, ના લેવા જ નથી જોતા? લે
મહારાજ તમે ધારો તો ખાતું ચૂકતે ના કરી શકો, ધારો અત્યારે ધારો અને કહી દો 4 જન્મની કસર ચૂકતે ખાતું ચૂકતે. મહારાજ કાલ નહીં, પમદી નહીં, 2 દાડા પછી નહીં, અત્યારે રોકડી કરવાની છે, રોકડી. મારી સામું જુઓ, એમની સામું ના જોશો, મારી સામું જુઓ. સ્વામી શું કહે છે? મારી સામું જુઓ, એની સામું ના જોશો. એને કોની સાથે જોડાયા છે તો મહારાજ કે એની ગણતરી કરો, અમારી સામું જુઓ. હકથી કોણ કહી શકે આવું? ભગવાનને કોણ કહી શકે? વડીને કોણ કહી શકે? હક કરીને કોણ કહી શકે? એ સત્પુરુષ કે જે હક કરીને કહી શકે. ભાઈ હવે આપણે કહીએ કે ભગવાનને આવું કહેવાય છે? તે વડે આપણામાં પહોંચતું હોય, આપણું બેંકમાં બેલેન્સ હોય તો ચેક લખાય, એમને એમ લખાય, અને લખાય તો શીખરાય. કદાચ લખી તો ન ખાય પણ રિટર્ન જ થાય, બીજું કંઈ થાય પહેલા. હા, ધન્ય છે આ સત્પુરુષ કે મહારાજને હકથી કહી શકે કે મહારાજ નહીં ચાલે. કોક તો જોઈએ આવું આપણે આપણી લાગવગ કરીને આપણે હકથી આપણે નિર્દોષ છોડાઈ દે એવા કોક તો બેરિસ્ટર રોકવા પડે જીવનમાં. પોતાની મેળે આખી જિંદગી ભજન ભક્તિ કર્યું હશે, મંદિરના પગથિયા કદાચ ઘસી નાખ્યા હશે, પોતે ગમે એટલી આપણે ભક્તિ કરી હશે, પરંતુ મોટા પુરુષ સાથે, કોઈક મોટા સંત સાથે જીવનમાં હેત નહીં હોય કે એની સાથે પ્રીતિ નહીં કરી હોય, એને મારા નહીં કર્યા હોય, નહીં ચાલે. મુક્તો નહીં ચાલે. ટાણું આવશે, છેલ્લે કરવા પડશે, છેલ્લે કરવા પડશે. છેલ્લે ક્યાંય વખતે હોદવા જશો તમે કહો છો? ના આંખ્યું કામ કરતી હોય, ના કામ કરતા હોય, ના પેટલાદમાં આગ લાગી હોય, કાનપુરમાં હડતાલ હોય, આ નેત્રપુરીમાં તે તમે જુઓ તો અંધારું આવી ગયું હોય, કોણ ક્યાં જોવા કરશો? હાથ પગ ચાલે છે ત્યાં સુધી એવા મોટા પુરુષને ઓળખી એની સાથે જીવ જોડતા શીખજો. મુક્તો અને મુક્તાનંદ સ્વામીએ લાગવગ કરી, મહારાજ પતાવી દો, નહીં ચાલે. અને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને, અરે મહારાજ કે સ્વામી કરવું પડશે, આ મહારાજ કરવું પડશે. મહારાજ પાછા આવ્યા, સ્વામી આ તમારા લીધે અંબુભાઈ ભાઈ ગયા. અને મહારાજ અંદર પેસી ગયા, અંદર આવી ગયા રૂમમાં. મહારાજ કે અંબાલાલ ભાઈ જબરા વકીલ રોક્યા છે તમે હો. સ્વામી મહારાજ શું બોલ્યા? જબરા વકીલ રોક્યા છે તમે હો. અને અંબુભાઈને કહ્યું, અંબુભાઈ જો અમારી સામું. મહારાજે એક દ્રષ્ટિ કરાઈ અને 4 જન્મની કસર ચોકડી મારી દીધી, ખાતું ચૂકતે કરી નાખ્યું. અને અંબાલાલભાઈને એક ઘડીના 6ઠા ભાગમાં, સેકન્ડમાં અમારી સામું જુઓ. અને એના ચૈતન્ય આમ કરીને, જેમ પેલું વસ્તુ જેમ આમથી લઈને આમ ખિસ્સા મૂકી દે, મહારાજે પોતાની મૂર્તિમાં ચૈતન્ય મૂકી દીધો. જય સ્વામિનારાયણ. હવે પ્રશ્ન પૂછું કે અંબુભાઈ એ સ્વામી જોડે હેત ન કર્યું હોત તો શું થાત? અને 4 પતત, 4માંથી 40 ઊભા ના થાય? ના થવાની શક્યતાઓ નહીં પહેલા. હજુ આપણી વચ્ચે આંટા મારતા હોત અહીંયા. હા ભાઈ, અને આપણે હજુ આંટા મારીએ છીએ એનું કારણ આ છે કે પૂર્વે કોઈ એવા સત્પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો એમને જીવ હોંપ્યો નહીં, હેત કર્યું નહીં, એમના વચનમાં વિશ્વાસ રાખ્યો નહીં. ક્યાંક તૂટી રહી ગઈ હશે, ક્યાંક કાચું રહી કપાઈ ગયું હશે. એટલે હજુ આંટા મારીએ છીએ. મારવા જ આંટા હજુ કેટલાની ઈચ્છા છે? આંકડી ઊંચી કરો છો, આંટા મારવાની. મહારાજ આમને હેત ન કરવું હોય ને તો તમે કરાવજો, તમે ખેંચી લેજો. ટાણું આવે ત્યારે તમે ખેંચી લેજો. આ જીવની કઈ તાકાત છે કે સંતને ઓળખી શકે ને સત્પુરુષને ઓળખી શકે ને એને પામી શકે ને મુક્તો. આપણે તો બધા રૂપિયાની વાહે દોડનારા, વિષયની વાહે દોડનારા, ભગવાનને સંતની વાહે દોડવાનું આપણને ક્યાંથી ઉજે? પણ હે મહારાજ, તમારે ઘેર ખોટ નથી, અને અમારા બધાને ખોટનો પાર નથી. બસ દયા કરજો, તમે દયા કરજો. આપણા બાપા, આપણા અબજી બાપા, બોલો, જેણે જેણે હેત કર્યા ને એને આવા જ કામ કર્યા છે. જેણે પોતાના કર્યા ને, જેણે જેણે
જેણે ઓળખ્યા સંશય કાપી એને બાપાએ મૂર્તિ આપી. તો શું કહેવું આ દિવ્ય પુરુષો, ક્યાં જરૂર પડે છે? આપણા બાપજીનો અમે ઘણા પ્રસંગ જોયા છે ભાઈઓ, કે જેણે જેણે કંઈક હેત કર્યો, કંઈક જોડાણ કર્યું ને, તો સત્પુરુષનું કર્તવ્ય જ આ છે. અને એ શું કરવા આવ્યા છે? એ આલોકની વસ્તુ આપવા, અને આલોકમાંથી ઠીક છે ઓલ્યા અરબી દેશની જેલમાંથી છોડાવવા માટે એટલી માટે નથી આવ્યા. જન્મો જન્મની જેલ છોડાવવા માટે, અનંત જીવને જેલ છોડાવવા માટે આવ્યા છે. હા, બાપા કહેતા અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા, અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર, કોઈ લ્યો એમ કહે છે, કેવળ કૃપા એ મૂર્તિ દે છે. આપણને લાગે કે એ બાકી ભગવાન મૂર્તિ આપે. ભાઈ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા ને એક ગરીબ ભિખારીનો છોકરો તે ભીખ માગે પાછળ રાતના 11 વાગે મહારાજાને હોધવા નીકળ્યા, અને હોધીને એને પકડી લાયા, અને પછી લાઈન કે પૈસા 3 દાડાનો ભૂખ્યો છું. મહારાજે રાત્રે જીવબાન ઉઠાડ્યા અને રાતે 2 રોટલા મોટા આવડા 2 રોટલા જમાડ્યા. મહારાજે આપી દે. ઓલો છોકરો કે પૈસા હું તો અડધો ખાઈ શકીશ, આવડા મોટા રોટલા તકને 2 લઈ જા, જેટલું ખવાય એટલું ખાન, બાકીના લઈ જા. તે અંદર ઘી ભરીને આપેલા, અંદર ઘી ભરાયેલું. મહારાજે અને આવડું ગોળનું ઢેફું, રીંગણાનું શાક નહોતું તે દાડે, અને બાજરાના રોટલા અને ગોળનું ઢેફું, હા, અને જોડે કેયડાનું અથાણું હતું. કેયડા એટલે સમજે ને, પેલા કેરા હોય, પણ એ વખતે કેયડાનું અથાણું. અને મહારાજે 2 રોટલા આપી દીધા પોતાના હાથે, જેમ કે જેટલું જમ. ઓ બાપા, મારા બાપ, આટલું બધું. મહારાજ કે તાર 2-3 દાડા હાલશે, લઈ જા. ઓલાને જમ્યું એટલું જમાડ્યું ને પછી મોકલી દો. ત્યારે મહારાજને કે મહારાજ, અજાણ્યો છોકરો, નહીં લેવા નહીં દેવા, તમારે નહીં આની જોડે ઓળખાણ, અને તમે આટલા બધા રીઝી ગયા. મહારાજ કે કેમ એમ કેમ બોલો? અરે મહારાજ, તમે તમારી જાતે આવડું મોટું ઘીનું દડબું લઈને અંદર ભરી દીધું. ઓલો ગરમ રોટલામાં અંદર તમે ઓલું છીનું ઘી હોય ને, ઓલું એ અંદર ભરી દીધું તમે. અને મહારાજ આવડું ગોળનું ટીપણ તમે આગ્રહ કરીને જમાડ્યો. શું કર્યું? મહારાજ કે તમને દેખાણું એ જુદું છે ને અમે કર્યું એ જુદું છે. મહારાજ કે શું દેખાણું? અરે મહારાજ કે તમને શું દેખાણું? તમને રોટલો આપ્યો એવું દેખાણું, તમને ગોળનું ઢેફું આપ્યું દેખાણું. અરે અમે અક્ષરધામ આપી દીધું, અમે મૂર્તિ આપી દીધી, તમને શું ખબર પડે કે હો? હવે એ વિષય આપણો છે. પેલા બાજરાના રોટલાના ગોળના ઢેફા આપણને દેખાય ભાઈ, એના ભેળાએ ભગવાન મૂર્તિ આપી દે. આ એવા અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજા ધીરાજ એ આજે અહીં પધાર્યા છે. અને મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે મહારાજ તમે એના એ જ છો. અમે બધા છોકરા બદલાણા છીએ, એવું થયું ને ભાઈ, આપણે બધા છોકરા બદલાણા, બાકી તમે એના એ જ છો. હે દયાળુ, તમારી મૂર્તિ આપજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.